પણ ભગવાન એવી મનમોહક લીલાઓ કરી રહ્યા છે કે જે લીલાને સાંભળતા સાંભળતા 7મા દિવસે કાળ નજીક આવવાનો છે. એ કાળનું વિસ્મરણ થઈ ગયું પરીક્ષિતને અને કૃષ્ણની અંદર મન લાગી ગયું. એવા ભગવાને મૃદભક્ષણ લીલા કરી છે. દામોદર લીલાની અંદર માં જશોદાજીના શ્રી હસ્તથી સિદ્ધ કરેલા માખણને આરોગી અને ભગવાન નલકુબર અને મણિગ્રીવ એમને નારદજીના શાપથી મુક્ત કરે છે. સુખિયા ઉપર ભગવાને કૃપા કરી ગોકુલવાસીઓ વૃંદાવનની યાત્રા કરે અને વૃંદાવનની અંદર આવી અને ભગવાન વૃંદાવન વિહારી લાલનો જયકાર થયો છે. આજ શ્રી વત્સચારણ લીલા ભગવાન કરવા લાગ્યા. વત્સાસુર, બકાસુર, અઘાસુર આ બધાને સદગતિનું દાન કર્યું છે. બ્રહ્માજીને ભગવાનની અંદર એકવાર મોહ થયો અને ત્યારે ભગવાને માયાના પડદાને દૂર કરી બ્રહ્માજીના મોહનો ભંગ કરી અને પોતાના સ્વસ્વરૂપના દર્શન કરાવ્યા. અને બ્રહ્માજીએ ત્યારે આવી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો અને શ્રી યમુનાજીના તટ ઉપર ભગવાનને દિવ્ય રાસોત્સવ કરવો છે. પણ આ યમુનાજીની અંદર 101 મસ્તક જેના છે એવા કાલી રહે છે. ભગવાને કાલીનો નિગ્રહ કર્યો. આજે એમને રમણક દ્વીપ કહ્યું તું જતો રહે. યમુનાજી ભક્તિનો પ્રવાહ છે, મારે ભક્તિના પ્રવાહને વિશુદ્ધ બનાવવો છે. અને ત્યારે ભગવાનની પ્રદક્ષિણા કરી અને કાલી ત્યાંથી પ્રયાણ કરે છે. ધીરે ધીરે સમય જવા લાગ્યો. એકવાર ભગવાને વૃંદાવન વાસીઓની રક્ષા કરવા માટે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે. અહીં શરદ અને વર્ષાનું વર્ણન કરવામાં આવ્યું. એકવાર દૂર દૂરથી વેણુના નાદ સંભળાઈ રહ્યા છે અને માં જશોદાજીને પૂછે છે ભગવાન કે માં શું વાગે છે? બધી વાત કરી. બેટા એને વેણુ કહેવાય. પોલા વાસમાંથી બનાવવામાં આવે, એમાં પ્રાણ પૂરવામાં આવે અને ત્યારે વેણુ વાગે. મને વેણુ સિદ્ધ કરી આપ. અને ત્યારે જશોદાજીએ ભગવાનને સુંદર મજાની વેણુ સિદ્ધ કરી આપી. વૃંદાવનમાં ભગવાન જ્યારે ગાયો ચરાવે, વત્સચારણ લીલા કરે છે, ત્યારે વેણુને અધરાર્પિત કરી ગોવર્ધન ગિરિરાજજીની તળેટીમાં યમુનાજીના પુલિન તટ ઉપર કદમના વૃક્ષને ટેકો દઈ અને લલિત ત્રિભંગી બની અને ભગવાન વેણુનું વાદન કરે છે. ભગવાન જ્યાં વેણુ વગાડે જડ ચેતન બને, ચેતન જડ બને. દેવપત્નીઓ આકાશની અંદર આવી અને ભગવાનના દિવ્ય વેણુનાદને સાંભળવા લાગે. કૈલાસના ઉત્તંગ શિખરો ઉપર ભગવાન મહાદેવજી સમાધિની અંદર બિરાજમાન હોય. ભગવાન કૃષ્ણની વેણુને હાંવળે સમાધિ તૂટે. ઇન્દ્રના દરબારની અંદર રંભા, મેનકા, ઉર્વશી અપ્સરાઓ સામવેદ ઉપર નૃત્ય કરી રહી હોય. ભગવાનના વેણુનાદને હાંભળે અને નૃત્યની અંદર ભૂલ પડવા લાગે. બ્રહ્મલોકની અંદર ભગવાન પિતામહ બ્રહ્મા વેદ ઘોષ કરી રહ્યા હોય. ભગવાનના વેણુનાદને સાંભળીને એટલા બધા તન્મય બને, વેદ ઘોષની અંદર ભૂલ થવા લાગે. યમુનાજીનો પ્રવાહ અટકી જાય. ગોવર્ધન ગિરિરાજજી પુલકિત બની જાય, વનરાજી ખીલી જાય. ભગવાનના દિવ્ય વેણુનાદને સાંભળી અને આખું રજમંડળ છે ધન્ય કૃતાર્થ થઈ જાય છે. ત્યારબાદ ભગવાને શરદના દિવ્ય સમયે કાત્યાયની વ્રજ કરતી વ્રજ ગોપિકાઓના ઉપર ભગવાને કૃપા કરી છે. બ્રાહ્મણ પત્નીઓ પર કૃપા કરી અને આખિરમાં ભગવાન એક સુંદર મજાનો યજ્ઞ સિદ્ધ કરવા માટે જઈ રહ્યા છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન યોગેશ્વર કૃષ્ણ કહે છે કે જે જીવ પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા ઈચ્છતો હોય એણે યજ્ઞ, દાન અને તપ આ 3 સાધન છે ને એને ન છોડવા. કેટલા દિવસોથી એ ભગવતીના સાનિધ્યની અંદર યજ્ઞશાળાની અંદર નિત્ય યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞને ભગવાન સ્થાપિત કરે છે. પ્રકૃતિનો યજ્ઞ ભગવાન કરાવવા ઈચ્છે છે. અને ત્યારે વ્રજમંડળની અંદર આજ્ઞા આપવામાં આવી કે સૌ વ્રજવાસીઓએ પોતપોતાના ઘરથી સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરી અને ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર જઈ ગોવર્ધન યાગ, ગાયોનો યજ્ઞ, યમુનાજીનો યજ્ઞ, પ્રકૃતિનો યજ્ઞ સિદ્ધ કરવાનો છે. ઘરે ઘરેથી ભિન્ન ભિન્ન પ્રકારની દિવ્ય સામગ્રીઓ સિદ્ધ થવા લાગી. બધી સામગ્રીઓને પધરાવી અને ગોવર્ધન ગિરિરાજજીની પવિત્ર તળેટીની અંદર આવે છે. ગોવર્ધન ગિરિરાજજીનો દુગ્ધાભિષેક થયો, યમુના જલથી જલાભિષેક થયો, પૂજા કરવામાં આવી, પરિક્રમા કરવામાં આવી, બ્રાહ્મણોની પૂજા કરી, ગાયોની પૂજા કરી. ગોવર્ધન ગિરિરાજજીને
વ્રજવાસીઓને ત્યાંથી આવેલી ભિન્ન ભિન્ન પ્રકારની જે સામગ્રી હતી એ સામગ્રીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો. યોગેશ્વર કૃષ્ણ ભગવાનનું એક દિવ્ય સ્વરૂપ ગોવર્ધન ગિરી કંદરામાંથી પ્રગટ થયું અને ભગવાન 4 હાથથી જે આ સામગ્રી હતી ને એનો ભોગ આરોગવા લાગ્યા. સુંદર ગોવર્ધન યાગ છે સંપન્ન થયો. ગોવર્ધન યાગ સંપન્ન કરીને પોતપોતાના ઘરે સૌ વ્રજવાસીઓ આવે. આ બાજુ નારદજીના મુખેથી ઇન્દ્ર મહારાજને ખબર પડી કે જે દર વર્ષે મારો યજ્ઞ થતો હતો એ કૃષ્ણના કહેવાથી બંધ થયો. સામર્થક નામના ગણોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ વ્રજમંડળ ઉપર તૂટી પડો. સામર્થક નામના ગણો આવ્યા. આકાશની અંદર સાંભેલાના ધારે વરસાદ થવા લાગી, વીજળીના કડાકાઓ થવા લાગ્યા. ભીષણ જલધારાના કારણે ગાયો વ્રજવાસીઓ બધા પીડિત થયા, દુઃખી થયા. યોગેશ્વર કૃષ્ણના શરણે આવે છે. ભગવાન, આ નવો યજ્ઞ કર્યો ને આપણે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ ન કર્યો એમ લાગે છે, કોપિત થયા હોય ને એવું લાગે છે. આ વરસાદ નહીં, ઇન્દ્રનો કોપ વરસી રહ્યો છે. શું કરીએ? ભગવાન કહે કે આપણે જેમનો યજ્ઞ કર્યો એ ગોવર્ધન ગિરિરાજજીના સાનિધ્યની અંદર જ જઈએ. એ આપણા પ્રત્યક્ષ દેવ છે, એ જ કૃપા કરશે, આપણને આશ્રય આપશે. ત્યારે વ્રજવાસીઓને લઈને, ગાયોને લઈને ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર ભગવાન આવે છે અને એક ક્ષણ માત્રની અંદર સહસ્ર વ્રજવાસીઓની મધ્યની અંદર ભગવાન કૃષ્ણનું જે બાલ સ્વરૂપ છે એમણે ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર જઈ પોતાના ડાબા હાથના કનિષ્ઠિકાના અગ્રભાગ ઉપર વિશાળ ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કર્યા અને ભગવાન ગોવર્ધનનાથનો જયકાર થયો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કર્યા. ભગવાને સૌ વ્રજવાસીઓને કહ્યું કે આવી જાઓ, અહીં આશ્રય લઈ લો ગોવર્ધન ગિરિરાજજીનો. ગોવર્ધન ગિરિરાજજીના આશ્રય સૌ વ્રજવાસીઓ આવે છે અને 7 દિવસ પર્યંત ભગવાન ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કરીને ઊભા રહ્યા. અને આખીરમાં સામર્થક નામના ગણોનો જલપ્રવાહ ખૂટ્યો. ઇન્દ્ર મહારાજની પાસે આવી અને કહ્યું, મહારાજ, જ્યાં સુધી કૃષ્ણ છે ને વ્રજનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. ઇન્દ્ર મહારાજને પોતાની ભૂલ સમજાણી. જેને બાળકના રૂપે જોઉં છું એ તો સ્વયં જગતનો ઈશ્વર છે, જગતનો પિતા છે. અને ત્યારે સુરભી ગાયને લઈને ઇન્દ્ર મહારાજ છે એ ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા માટે આવે. ભગવાનનો દુગ્ધાભિષેક થયો. ગોવિંદ એવું ભગવાનનું નામ થયું છે, નામ પડ્યું છે. ઇન્દ્ર મહારાજને દિવ્ય આશીર્વાદ આપ્યા, મારી આજ્ઞાની અંદર રહી અને સ્વર્ગના સુખોને ભોગવો મહારાજ, એમાં જ તમારું કલ્યાણ છે. ગોવર્ધન ગિરિરાજજીને પોતાના સ્થાન ઉપર પધરાવ્યા. પુનઃ વ્રજવાસીઓને લઈ અને ભગવાન પોતાના નિજ સ્થાનની અંદર પધારે છે. આજ 5મા દિવસની મંગલમય કથાનો પ્રવાહ છે. ગોવર્ધન ગિરિરાજજીના પ્રાગટ્ય સુધી અહીં સંપન્ન થાય છે. એક માનસી પદથી ગોવર્ધન ગિરિરાજજીની પરિક્રમા, પૂજા, ભાવ પ્રગટ કરી અને 5મા દિવસની મંગલમય કથા અહીં વિરામ લે છે. આइए भाव से भगवान गोवर्धन गिरिराज जी की मानसी कर ले हम सब. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ, તોપે માથે મુખ વિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ, તોપે માથે મુખ વિરાજી રહ્યો.
ભક્તિ પુરુષોત્તમ એવા ભગવાન ગોવર્ધન ગિરિરાજજીના આ ગોવર્ધન ગિરિરાજજીને પ્રગટ કરવા વાળા અખંડ ભુવંડલાચાર્ય આચાર્ય શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને ભક્તિ સ્વરૂપા શ્રી યમુનાજીની મંગલમય અહીંથી ઝાંખી થઈ રહી છે. એક બાર ભાવ છે, બોલીએ ભગવાન કા જયકાર. श्री यमुने महाराज की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई परम दयाल की जय. कोई सात कोश की परिक्रमा, तेरी सात कोश की परिक्रमा, तेरी सात कोश की परिक्रमा, तेरे सात कोश की परिक्रमा, और चक्रेश्वर विश्राम, विश्राम, तेरे माथे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज महाराज ઓરે માથે મુગટ વિરાજ રહ્યો. श्री गोवर्धन महाराज, महाराज, तेरे माथे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज महाराज, तुम्हें माथे मुकुट विराजियो. जय श्री राम. जय श्री यमुने महारानी. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, 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 तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण, तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण, तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण, तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण. जय जय गिरिराज. जय यमुने महारानी. जय हो. वल्लभ विठ्ठल गिरिधारी, श्री यमुनाजी बलिहारी. वल्लभ विठ्ठल गिरिधारी, यमुनाजीनी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी, श्री यमुनाजी बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी, यमुनाजीनी बलिहारी. श्री यमुनाजी बलिहारी, श्री यमुनाजी बलिहारी. श्री यमुनाजीनी बलिहारी, श्री यमुनाजीनी बलिहारी. श्री यमुनाजी बलिहारी, यमुनाजी बलिहारी. श्री यमुनाजीनी बलिहारी,